નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા આજે ભરૂચ સીટ ઉપર પોતાનું શક્તિ પ્રદર્શન કરવાના છે. ભગવત માન ત્યાં આગળ પહોંચેલા છે, એક વિશાળ રેલી કાઢવાના છે. હવે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટી ઇન્ડિયા અલાયન્સના કેન્ડિડેટ છે અને શક્તિસિંહ ગોહિલ પણ ચૈતર વસાવાની આ રેલીમાં તેમની સાથે છે. હવે ભરૂચની સીટ ઉપર શું થશે? ચૈતર વસાવા જીતશે કે પછી મનસુખ વસાવા કે હવે દિલીપ વસાવા જે નવા મેદાનમાં આવ્યા છે, છોટુ વસાવા ના દીકરા છે? જોવા, કારણ કે વસાવા વર્સિસ વસાવાનો આ જંગ છે. અને આપણી સાથે અત્યારે આ જ વિષય પર વાતચીત કરવા માટે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર, શું લાગે છે આ વસાવા વર્સિસ વસાવાના જંગમાં કોનું પલડું અત્યારે ભારી લાગી રહ્યું છે? અને આજે ચૈતર વસાવા પોતે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં એક અદ્ભુત ત્રિકોણીય જંગ છે અને એ ત્રિકોણીય જંગ પણ આદિવાસી વર્સિસ છે. આમ ચતુષ્કોણીય જંગ કરવાની પણ કોશિશ રાજકારણીઓ કરી રહ્યા છે, પણ અત્યારે તો આ ત્રિકોણીય જંગની અંદર બે મોટા ઉમેદવારો છે અને એ આપના ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના 7મી વાર ટિકિટ લઈને આવેલા નસીબદાર મનસુખભાઈ વસાવા. મનસુખભાઈ વસાવાએ ફોર્મ ભરી દીધું, જનમેદની લઈ અને ગયા અને 5 માણસો સાથે કલેક્ટર સાહેબ પાસે ફોર્મ ભર્યું. આજે ચૈતર વસાવાએ પણ બહુ બુદ્ધિશાળી કામ કર્યું છે. અને માટે ગુડ ન્યૂઝ પણ આવ્યા છે કે ડેડિયાપાડામાં એને હાઈકોર્ટે પ્રચાર પ્રસાર માટેની પરમિશન આપી અને એમણે લલકાર પણ કર્યો, પડકાર પણ ફેંક્યો કે હવે હું ડેડિયાપાડાનો ખૂણે ખૂણો ખૂંદી લઈશ, પ્રચાર પ્રસાર કરીશ. આ પરિસ્થિતિની વચ્ચે આજે પણ એમણે પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે રામનવમી પસંદ કરી છે. રામ નામથી મત માંગનાર ભારતીય જનતા પાર્ટી માટે પણ આ વ્યૂહાત્મક ચાલ છે ચૈતર વસાવાની. અને એવું કહેવાય છે કે આખા જિલ્લામાંથી આદિવાસીઓ અહીંયા આવશે. પોલીસ પણ બહુ ચોકન્ની છે. આજે ચારે બાજુ જિલ્લા પોલીસ વડા બાહોશ છે અને એમનો અનુભવને આધારે એ કોઈ પણ ચાન્સ લેવા નથી માંગતા. એમણે ઠેર ઠેર પોલીસ પહેરો ગોઠવ્યો છે. આવી પરિસ્થિતિની વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપરથી આજે લગભગ 11-11:30 પછી ચૈતર વસાવા એમનું બળ પ્રદર્શન કરશે, શક્તિ પ્રદર્શન કરશે અને મત માંગશે. આવતીકાલે ફોર્મ ભરવાના છે. પણ આ ચૈતર વસાવાનું નામ જ્યારથી 2024ની લોકસભામાં આવ્યું, કદાચ આખા ગુજરાતમાં, દેશમાં પહેલવહેલું આપે કોઈકને ઉમેદવાર જાહેર કર્યા તો એ ચૈતર વસાવા હતા. અને બહુ રસપ્રદ જંગ બની રહ્યો છે. અને એટલા માટે જ એન્ટી ઇન્કમ્બન્સી કદાચ થોડીક મનસુખભાઈને નડી રહી છે એવું પાર્ટી પણ અંદર ખાનેથી સ્વીકારે છે. જાહેરમાં તો કોઈ ખુલ્લા દિલે કહી નથી શકતું, કારણ કે 6 ટર્મ થયા પછી પણ એમનું એવું કોઈ નોંધપાત્ર કામ, હા, મોદી સાહેબનું, ભારતીય જનતા પાર્ટીનું ખરું, અને એમના નામે અનેક પ્રેસ કોન્ફરન્સ ભરૂચ જિલ્લામાં થઈ છે, એમણે કરેલા કામોના નામે સંગઠન કરી રહ્યું છે. પણ મનસુખભાઈ પાસે પોતાની વ્યક્તિગત આ 25 થી 30 વર્ષની કોઈ મૂડી દેખાતી નથી. એટલે એમણે એમની રીતે કામ કરવાનું છે. પણ આપે કહ્યું ને એમ, ત્રિકોણીય જંગ થવા પાછળનું કારણ પણ એક આ છે કે છોટુભાઈ વસાવાને વિભાજિત કરવામાં આવ્યા. એક જ ઘરમાંથી દીકરો અને બાપ આમને સામને. એક કહે છે કે અમે ભારતીય જનતા પાર્ટીને સફળ નહીં થવા દઈએ, પણ પરોક્ષ રીતે તો ગોપીબેન એ ભારતીય જનતા પાર્ટીની મદદ કરી રહ્યા છે. એવો સામાન્ય મતદાતા અને ભરૂચ જિલ્લાનો નાગરિક બી જાણે છે કે મતનું વિભાજન આદિવાસીમાં થાય તો એનો ફાયદો કોને મળે. પણ દિલીપભાઈ ત્રીજા ઉમેદવાર તરીકે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી મહેશભાઈ, બહુ કોઈ એવો મોટો લાખ મત સુધીનો પણ એ પાડી શકે, ભાગ પાડી શકે એવું દેખાતું નથી. પણ ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવામાં આદિવાસી મતો, સૌથી વધારે આદિવાસી મતો ચૈતર વસાવાના ફાળે જાય એવા અત્યારે તો ગણિત દેખાઈ રહ્યા છે. અને આપ ચૈતર વસાવાનું ગ્રુપ ફોર્મમાં પણ છે, બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. એટલે આપણે જોઈશું પરિણામો આવે પછી. પણ અત્યારના સંજોગોમાં એવું કહેવાય કે આદિવાસી મતદાતાઓ ચૈતર વસાવા તરફ પહેલો દોડ છે, એમની ઢળાવ, એમનો એ છે, ઝોક છે. જ્યારે બીજું મનસુખભાઈને થોડા ઘણા મળશે અને ત્રીજા ક્રમે આદિવાસી મતદાતાઓ કદાચ છોટુભાઈને જૂના સંબંધોના નાતે થોડા ઘણા મત મળે. મનસુખભાઈ વસાવાને જી સર મનસુખભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીને કમિટેડ મત છે. ચહેરા તરીકે જે મોદી સાહેબને પસંદ કરે છે એ બધા મત છે, એ મળશે. પણ અત્યારની પરિસ્થિતિમાં, અને હા,
ચૂંટણી રસપ્રદ બની છે, કસમકસ છે, ક્યારે શું પરિણામ આવશે, છેલ્લો જોક એવું કહેવાય છે કે ઇલેક્શનના 48 કલાક પહેલાનો જે કંઈ પ્રવાહ હોય અને એ પ્રવાહ જે તરફ ઢળે, ફ્લોટિંગ વોટ કહીએ છીએ જેને આપણે પત્રકારત્વની ભાષામાં અને ચૂંટણીની ભાષામાં, તો એ મતદાતાઓ જે તરફ ઢળે એની જીત બની પણ શકે છે અને એવું થતું પણ આવ્યું છે. એટલે અત્યારે એવું નહીં કહેવાય કે 100% મનસુખભાઈ જીતે છે, પણ મનસુખભાઈ કદાચ એમના ચાન્સ આજના સંજોગોમાં થોડા વધારે છે, પણ ચૈતર વસાવાની ફાઇટ ટફ છે અને આજનું જે શક્તિ પ્રદર્શન થશે એ એને થોડી ઇમ્પેક્ટ થશે અને એમને લાભ પણ મળશે. પણ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આદિવાસી પટ્ટી પર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પણ એ ગોઠવાશે પ્રચાર સભા, એ પણ. અચ્છા સર, એક સવાલ એવી છે કે આપને શું લાગી રહ્યું છે ચૈતર વસાવાના અત્યારે પ્લસ પોઈન્ટ જોવા જઈએ તો આ પ્લસ પોઈન્ટ કયા કયા છે? જુઓ, ચૈતર વસાવે એક તો યંગ બ્લડ છે, યુવાન ચહેરો છે. મનસુખભાઈના ઘણા બધા એવા વિધાનો, કથનો અને પાર્ટી સાથેની નારાજગીને એ પણ છે જે ચૈતરની ફેવરમાં જઈ શકે છે અને મનસુખભાઈના થોડા નેગેટિવ. મનસુખભાઈની પાસે એક જમા પાસું છે કે પાર્ટી છે, ચૈતર વસાવા પાસે એક જમા પાસું છે એ એનું યંગ બ્લડ અને આદિવાસીઓમાં સ્વીકૃતિ છે. એની સામે જે કેસ થયો, એની પત્નીને એમાં જેલમાં રાખી, આ બધી સહાનુભૂતિનું મોજું આજની તારીખે ચૈતર વસાવા તરફ છે અને ચૈતર વસાવાએ એને આદિવાસીઓ માટે કામ કર્યા છે, વિધાનસભામાં પણ કર્યા છે અને હજુ લોકસભામાં પણ એમની યોગ્યતા પુરવાર કરવા માટેના પડકારો આપી રહ્યા છે. એટલે એ રીતે ચૈતર વસાવા એક તો નવો ચહેરો પણ ખરો, 25 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું, ચંદુભાઈ દેશમુખ ના સમયથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો સંસદ જ ગયો છે અને અહીંયા પણ કેટલાક પ્રશ્નો છે, આદિવાસીઓના કેટલા બધા પ્રશ્નો છે, એવા સામાન્ય પ્રજાના પણ પ્રશ્નો છે. સામાન્ય જનતા બી આજે પ્રશ્નો તો એવું પૂછે છે ગોપીબેન કે ભરૂચના રેલવે સ્ટેશન ઉપર કેટલી ટ્રેનો મનસુખભાઈના કારણે ઉભી રહી. મનસુખભાઈના કાર્ય વિશે પણ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. એ અલગ વાત છે કે કોઈ પ્રેસ કોન્ફરન્સ ભારતીય જનતા પાર્ટી, ભાજપનું ભરૂચનું સંગઠન કે બધા જ મીડિયાને સાથે લઈને હજુ સુધી પ્રેસ કોન્ફરન્સ કરવા બહાર નથી આવ્યું. પ્રેસ મીડિયામાં એ તો ભારતીય જનતા પાર્ટીમાં કદાચ પ્રદેશ કે કેન્દ્ર કક્ષાએથી પણ એવું સૂચનો, ગર્ભિત સૂચનો હોવાનું એવું કહેવાય છે કે ભાઈ કોઈએ પ્રેસમાં જવું નહીં. એટલે એ રીતે ચૈતરને ફ્રીડમ પૂરેપૂરી છે. ભગવત માન આવી રહ્યા છે, કેજરીવાલ ભલે જેલમાં હોય પણ ભગવત માન પણ એમને પ્રોત્સાહન આપી રહ્યા છે. ચૈતર વસાવા સાથે હજુ કોઈક મુસ્લિમ ઉમેદવાર પાક્કો અને સક્રિય કે સશક્ત એવો મુકાયો નથી, પણ પ્રશ્ન એવો પણ છે બેન કે ચૈતર વસાવાને નોન મુસ્લિમ તરીકે ભલે કોંગ્રેસના પંજાના મતદાતાઓ હોય એ કેટલું એને પીઠબળ પૂરું પાડશે એ પણ એક પ્રશ્ન છે. પણ ચૈતર વસાવા આજની તારીખે એની પોતાની વ્યક્તિગત પ્રતિભા, એના પોતાના કામો અને મીડિયામાં ઘણું બધું ચૈતરભાઈ વસાવાનું કામ પણ દેખાયું છે. અત્યારે પણ એ સક્રિય છે અને એ બળના જોડે એ મનસુખભાઈને થોડી ટક્કર આપી રહ્યા છે. મનસુખભાઈને ટક્કર આપી રહ્યા છે સર, પણ કોંગ્રેસના કેટલા નેતાઓ તેમને મદદ કરશે? કારણ કે આજે શક્તિભાઈ તો ત્યાં આવી રહ્યા છે, પણ હમણાં સંદીપ માંગરોલા, જે ફોટો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે જ્યારે છોટુ વસાવા અને દિલીપ વસાવા શંકરસિંહ વાઘેલાને મળવા ગયા, ત્યાં આગળ સંદીપ માંગરોલા પણ હતા અને કોંગ્રેસની અંદર બે વિભાજન થતા દેખાયા. આને લઈને શું લાગે છે? જો કોંગ્રેસનો વોટર એમને સપોર્ટ નહીં કરે ચૈતર વસાવાને, તો ચૈતર વસાવા માટે જીતવું આસાન હશે ખરું? સંદીપભાઈ માંગરોલા મારા પણ મિત્ર છે, બહુ જૂના મિત્ર છે અને કોંગ્રેસી છે, મૂળભૂત કોંગ્રેસી છે. ભારતીય જનતા પાર્ટીમાં એમને લેવા માટે પણ બહુ દબાણ થયું, બધા બહુ કેસ એમની પર કરાયા અને એમનો બી જે છે પણ એટલું કોંગ્રેસને એમને કોંગ્રેસના હોદ્દા પર પણ છે. પણ સંદીપભાઈ માંગરોલાનું પોતાનું પણ એક વ્યક્તિગત રાજકારણ છે. એ જેટલો પ્રભાવ જન્માવવો જોઈએ જન્માવી નથી શક્યા. એમની સામે પણ કેટલાક આક્ષેપ થયા છે. એટલે સંદીપ માંગરોલા એ કેટલા કોંગ્રેસ કે આપને ફળે એ પણ એક એમના માટે પણ પ્રશ્ન છે ને પ્રજા માટે પણ પ્રશ્ન છે. પણ સંદીપ માંગરોલા એમને એટલું બધું આપને કે કોંગ્રેસને મદદ કરી શકે એવી અત્યારની કોઈ પરિસ્થિતિ નથી. એમનો બેઝ એટલો બધો નથી, સહકારી ક્ષેત્રમાં છે
પણ એમની પર પણ કેટલાક આક્ષેપો થયા છે. એમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાના ચૈતર વસાવાની સ્ટાઇલમાં પણ કોશિશ થઈ છે, એ પણ જેલમાં જઈ આવ્યા છે, જો એમના કેસ ચાલે છે. પણ એવો કોઈ એનો મત ઉમેદવાર કે સનિષ્ઠ કાર્યકર નથી કે કોંગ્રેસને ખોબે ખોબા મત અપાવે એવી કદાચ શક્તિ સંદીપ માંગરોલામાં પણ નથી. હા, ના પણ કોંગ્રેસના છોટુભાઈને મદદ કરી શકે કે એન્ટી તો કરી જ શકે, બાજી જીતાડી ના શકે પણ બાજી બગાડી શકે. હા, મેં કીધું નેગેટિવ ગેમ જ છે. ભરૂચ જિલ્લા લોકસભા પર જે પણ કંઈ છે એ નેગેટિવ ગેમનું વધારે મહત્વ છે. કોઈ જીતાડી શકે એના કરતા આપણે એવો શબ્દ વાપરવો પડે કે હરાવી શકે. જીતાડવાની શક્તિ કદાચ એક અને એકમાત્ર જગ્યાએ સૌથી પહેલી જો કોઈ જગ્યાએ જોવાય તો એ ભારતીય જનતા પાર્ટીમાં અને એના ઉમેદવાર તરીકે મનસુખભાઈમાં છે. બાકી જે કઈ પાર્ટી છે એ હરાવવાની શક્તિ ધરાવે છે. ચૈતર વસાવાને હરાવવા કે મનસુખ વસાવાને હરાવવા એ માટેના ગણિતો અને ગોઠવણો બધી જ ભરૂચ જિલ્લામાં ક્યારની લોકસભાની જાહેરાત પૂર્વેની થઈ છે. કારણ કે ત્યાર પછી જ મનસુખ વસાવાને ટિકિટ અપાઈ કે ભાઈ મનસુખભાઈને ટિકિટ અપાવીએ તો આદિવાસી પટ્ટી પર એનું શું ગણિત મંડાય, શું અસર પડે, હાર જીતનું કેવું ગણિત મુકાય, એ બધાના આધારે જ ભરૂચ જિલ્લા લોકસભાની બેઠકની ચૂંટણી યોજાશે અને હાર જીત થશે. બાકી મદદની ભાવનામાં કોંગ્રેસનું જે પરંપરાગત મત હતી બેન એ અત્યારે એટલી છે જ નહીં. તાલુકા પંચાયતમાં નથી જીતી શક્યા, ગ્રામ પંચાયતો સરપંચોની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ એટલો સારો દેખાવ નથી કરી શક્યું. અને એટલે તો કહેવાય ને કે અહીંયા જીત ભારતીય જનતા પાર્ટી માટે આ જિલ્લામાં સરળતા એટલા માટે છે કે બે કામ કરવાના છે. એક, આદિવાસી મતોનું વિભાજન કરવાનું છે, અને બીજું જે હિન્દુવાદી મતો છે, જે કેસરિયા મતો છે એને એકત્ર કરી અને એક તરફ પાડવાનો છે. અને એમાં એમને મનસુખભાઈ 15, 20, 25% આદિવાસીઓ પરના પ્રભાવને કારણે કામ લાગે એવા છે. એટલે આ પરિસ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી યોજાશે. કારણ કે સર, મારી હમણાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ સાથે વાત થઈ રહી હતી. એમનું એવું એક કેલ્ક્યુલેશન બેસતું હતું કે મનસુખ વસાવા એ પાર્ટી માટે મજબૂરી છે અને એટલે જ એમને ટિકિટ અપાઈ. તમે માનો છો આ વાત સાચી છે? શું કહ્યું આપે? મનસુખભાઈ વસાવા એ પાર્ટી માટે મજબૂરી હતા, એ ભરૂચ સીટ ઉપર અને ખાસ કરીને ચૈતર વસાવા માટે થઈને. બેન, એવું કહેવાય છે, ભારતીય જનતા પાર્ટીના અંતર્ગત વર્તુળો પણ એવું કહે છે કે મનસુખભાઈ આમ કદાચ સાલસ સ્વભાવના, સરળ સ્વભાવના અને એ ખરા, હા બોલી નાખે છે, પણ એમણે બહુ વ્યૂહાત્મક રીતે એક ચર્ચા જે ભારતીય જનતા પાર્ટીમાં ચાલે છે સંગઠનમાં, તે એમણે જ કદાચ ચૈતર વસાવાને મોટો કર્યો કે હીરો બનાવ્યો. કારણ કે એમને એવી ખબર હશે કે આ વખતે પાર્ટી, ભારતીય જનતા પાર્ટી એ મનસુખ વસાવાની એટલી ફેવરમાં નહોતું, કારણ કે એમના જ ઉદ્ગારો, એમની જે કઈ કથનો હતા એ એમની વિરુદ્ધમાં જતા હતા. અને એ આખા બોલા તો છે જ, બોલકા છે, આદિવાસીઓ માટે લડે પણ છે. પણ એ પરિસ્થિતિમાં ચૈતર વસાવાને એમના બદલામાં મૂકવા માટેની જે કઈ ગણતરીઓ મુકાય એનો સીધો ફાયદો મનસુખભાઈને મળ્યો, મનસુખભાઈએ લીધો અને એમને ટિકિટ મળી. એટલે એ વાત ક્લિયર કટ છે કે જો ચૈતર વસાવા પિક્ચરમાં ન આવ્યા હોત લોકસભાના ઉમેદવાર તરીકે, તો ભારતીય જનતા પાર્ટીમાં 99% મનસુખભાઈ ઉમેદવાર તરીકે ના હોત. અને ભારતીય જનતા પાર્ટીએ બધા વિકલ્પો ચકાસી પણ લીધા હતા. પણ એક ભય આવ્યો, એક ભયસ્થાન ઊભું થયું કે જો એવું કંઈક કરીએ અને આદિવાસી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ન હોય તો આખી આદિવાસી પટ્ટીનું ધ્રુવીકરણ થાય, એકત્રીકરણ થાય અને ભારતીય જનતા પાર્ટી હારવું પડે. એટલે નોન આદિવાસી ઉમેદવારની પૂરેપૂરી શક્યતાઓ અને સંભાવનાઓની વચ્ચે પણ ભરૂચ લોકસભાની બેઠક માટે મનસુખભાઈની પસંદગી કરવામાં આવી. અચ્છા, એક મનસુખ વસાવાના જીતવાના ચાન્સીસ કેટલા અત્યારે જોવા જઈએ? ચૈતર વસાવા, મનસુખ વસાવા ને દિલીપ વસાવા. દિલીપ વસાવા તો ગેમ બગાડવા માટે જ આવ્યા છે એવું કહેવાય રહ્યું છે. આપ એનાથી સહમત છો? બિલકુલ. દિલીપ વસાવા તો કેટલા હજાર મત લેશે એ એક પ્રશ્ન છે, જોઈશું, આપણે ચર્ચા કરીશું ત્યારે. પણ અત્યારે પણ પહેલા ક્રમે મનસુખભાઈ વસાવા છે અને એ એમના કારણે નહીં, ભારતીય જનતા પાર્ટીના કારણે પ્રથમ ક્રમ પર છે. એટલે અમે એવું કહીએ છીએ ભાઈ કે 60-40 અત્યારના સંજોગોમાં છે, પછી 49-51% થાય એ વાત જુદી છે છેલ્લી પરિસ્થિતિમાં. પણ 60% અત્યારે ભારતીય જનતા પાર્ટી અને મનસુખભાઈ આગળ છે. 40%માં ચૈતર વસાવા વ્યૂહાત્મક રીતે અને બહુ ભૂગર્ભની અંદર કોઈ એવું ચાલે છે, અંડર કરંટ,
અને એ એમને બી ખબર છે કે હોહા કે પ્રવચનો સભાઓ કરીને જીતવું એના કરતા અંડર કરંટ ચાલી અને મતદાતાઓને પોતાના તરફ ભારતીય જનતા પાર્ટીને ના દેખાય, ના ખબર પડે એ રીતે જેટલું પણ કંઈ એકત્રીકરણ કરી શકાય એ મતદાતાઓનું કરવું, એવું ચૈતર વસાવાને આપનો અભિગમ દેખાઈ રહ્યો છે. એટલે એ પરિસ્થિતિમાં પહેલા ક્રમ પર ભારતીય જનતા પાર્ટી મનસુખભાઈ વસાવા અને બીજા ક્રમ પર ચૈતર વસાવા અને આપ છે. હું જનતા દળના હા એમના દિવસો પસંદ હતું, પણ હવે એ રહી. એટલે જે મતો જેટલા તોડાય અને જેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને કરાવાય એવા કદાચ ગણિતથી જ જનતા દળના છોટુભાઈ વસાવા, એમનો દીકરો મહેશ, એ બધાએ આ બધી ગોઠવણો કરી છે અને પ્રજાને પણ લગભગ આ બધું ખબર પડી ચૂકી છે, એમના જ્ઞાનમાં આવી ચૂક્યું છે. અચ્છા, એક સવાલ સર એ છે કે અત્યારે તો આપણે જોવા જઈએ તો મનસુખ વસાવાનું પલડું ભારે છે, પણ ચૈતર વસાવા આજે જે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, આ શક્તિ પ્રદર્શનની શહેરી વોટર ઉપર કોઈ ઇમ્પેક્ટ હશે? કારણ કે એ કરવા પણ શહેરી વિસ્તારની અંદર જઈ રહ્યા છે, આદિવાસી વિસ્તારની અંદર નથી કરી રહ્યા. એક વાત આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે આ શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તાર જનરલી ભગવા, પતાકા, કેસરિયા અને ભારતીય જનતા પાર્ટીનો શ્રીરામ વાળો એરિયા કહેવાય. અહીંયા પણ એકત્રીકરણ કરવું, શક્તિ પ્રદર્શન કરવું, એની અસર યુટ્યુબ મીડિયાથી, બીજા મીડિયાથી ને એનાથી ઓવરઓલ ડિસ્ટ્રિક્ટમાં થશે, કદાચ રાજ્યભરમાં થશે, પણ ભરૂચમાં એની અસર ઓછી થશે, પણ એનો ફાયદો ચૈતર વસાવા લઈ શકે છે. આજે થોડા ઘણા પણ જે આગળ આપણે કહીએ છીએ ને વારંવાર ફ્લોટિંગ વોટર્સ જે કહી છે કે જે છેલ્લી પરિસ્થિતિમાં બદલાય છે, તમને જાણીને આશ્ચર્ય થશે બેન, એક જગ્યાએ મને એક વિડીયો ક્લિપ, ઓડિયો ક્લિપ આવી હતી અને એમાં ભારતીય જનતા પાર્ટીના ચુસ્ત ટેકેદારો ગણાતા જે પાયાના કાર્યકર કહેવાય, એ પાયાના કાર્યકર્તાઓ પણ એવું બોલતા સંભળાયા છે કે આને શા માટે મત આપે, આપણે તો ચૈતર ચાલશે, ચૈતરને જ આપવાનું છે. એમના જે કઈ પ્રશ્નોનું સોલ્યુશન ભરૂચ સિટીમાં નથી થયું, કારણ કે ભરૂચ નગરમાં પણ અમે તો વારંવાર કહી ચુક્યા છે ને એને કારણે અમારા માથા પર ભાજપ વિરોધીનું કલંક પણ લગાડી ચુક્યા છે સંગઠન વાળા, ભારતીય જનતા પાર્ટીના અમારા મિત્રો જ, પણ એમને સાચું સ્વીકારવું ગમતું નથી. પણ અત્યારે જે કંઈ દેખાયું છે એવું કહેવાય છે કે મનસુખભાઈએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પણ એક આંતરિક મતભેદ એવો હતો કે 5 થી 10 હજાર મતદાતાઓ, કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પર જવું, પણ મહત્તમ 2000 અને કેટલાક અંદરના સૂત્રો કહે છે એ પ્રમાણે તો 800-1200 ની આસપાસના લોકો સાથે મનસુખભાઈએ ફોર્મ ભર્યું. માત્ર અંદર તો 5 જ જણે જવાનું હતું. પણ એવું કહેવાય છે કે આજે જે ચૈતર વસાવા છે એના ફોર્મ ભર્યા પછી મનસુખભાઈએ ફોર્મ ભરવું જોઈતું હતું, કારણ કે રાજકારણમાં તો એવું છે કે એક અસરને ભૂસી નાખવા માટે નવી અસર જન્માવવી પડે, નવું બળ પ્રદર્શન કરવું પડે. આજે ચૈતર કરે છે, પછી હવે કદાચ હવે એક જ રસ્તો એવો રહેશે કે માનનીય વડાપ્રધાન આવે અને એ ઇમ્પેક્ટને ભૂસી અને નવી અસર જન્માવે મનસુખભાઈ માટે. પણ આની અસર ચૈતર વસાવા એક તો બતાવશે ભરૂચના શહેરી વિસ્તારને પણ, અને એના કાર્યકર્તાઓ છે એનામાં પણ જોમ તો ભરશે કે ભાઈ અમે બધા છીએ. અને આખા આદિવાસી પટ્ટી પરથી ડેડિયાપાડા, એના લોકસભા વિસ્તારમાં ઇવન કરજણથી પણ વ્યક્તિઓને લાવવાની ગોઠવણ કરાઈ છે ચૈતર વસાવા દ્વારા. એટલે આજે શક્તિ પ્રદર્શન અગત્યનું તો રહેશે. આજનું શક્તિ પ્રદર્શન અગત્યનું રહેશે અને એમાં પણ ગઈકાલે જજમેન્ટ આવ્યું ગુજરાત હાઈકોર્ટનું, અને હાઈકોર્ટે કીધું કે ડેડિયાપાટા જઈ શકે. આ બધું જ આમ જોવા જઈએ તો ક્યાંક જેને કહેવાય કે પરિસ્થિતિ ચૈતર વસાવાની ફેવરમાં જતી હોય એવી અત્યારે લાગી રહી છે. આપણે આમ તો ન કહેવું જોઈએ, પણ એવું કહેવાય છે કે પ્રકૃતિ પણ કેટલાક ઈશારા આપતી હોય છે. અને આટલી લડત પછી ન્યાય માટે લડતો માણસ એક જગ્યાએ પણ જો ન્યાયમાં વિજેતા નીવડે તો એનો જોમ અને જુસ્સો બેવડાય. ડેડિયાપાડામાં એ જઈ ના શકે, જોકે કદાચ બધી જ ગોઠવણ, આ બધું અત્યારે કશું જ અશક્ય નથી ગોપીબેન. આજના રાજકારણમાં, રાજકીય પરિસ્થિતિની અંદર એવરીથિંગ ઇઝ પોસિબલ, બધું જ થઈ શકે છે. કારણ કે એને જો ના જાય, એને ન જવા દે ડેડિયાપાડામાં, તો એવો પ્રચાર પ્રસાર કરી શકતા હતા અને કરતા હતા કે જો અમને તમારા સુધી આવવા દેવા માટે પણ પ્રતિબંધો મૂકી દીધા, ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી નથી. અને હવે જયારે એને એ પ્રતિબંધો ઉઠી ગયા છે, જેમ મનસુખભાઈએ એમને આશીર્વાદ આપ્યા હતા કે ભાઈ અમે ઈચ્છીએ છીએ કે તમને
કોર્ટ કચેરી પરમિશન આપે તો પરમિશન મળી છે. હવે એ પરમિશનનો ફાયદો ચૈતર વસાવાએ ઉઠાવવાનો છે અને અચૂક એ પરિસ્થિતિનો ફાયદો ચૈતર વસાવાને આઈ ટુ આઈ કોન્ટેક્ટ માટે પણ થશે. એને સ્ટ્રેસ ટેન્શન વગર પબ્લિકની વચ્ચે જવાની એને છૂટ મળી છે અને એનો બી ફાયદો એ ઉઠાવશે. અને ડેડિયાપાડાનું જે કાર્યકર્તાઓનું જૂથ છે એ હવે ખુલ્લેઆમ ચૈતર વસાવા માટે બહાર પડી શકશે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા. આજે ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન છે અને આના મુદ્દા ઉપર આપણે ચર્ચા પણ કરતા રહીશું. તો આપનો ખૂબ ખૂબ આભાર. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.